नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुं। मोक्ष मार्ग प्रकाशक आठमो अधिकार चारे अनुयोगों में व्याख्याननी पद्धति पाना नंबर 291। प्रथमानुयोग में तो अलंकार शास्त्रों व काव्य आदि शास्त्रों की पद्धति मुख्य है, कारण के अलंकारादि थी मन रंजायमान थाय छे, सीधी बात कहता एवो उपयोग जोड़ातो नथी के जेवो उपयोग अलंकारादि युक्ति सहित कथन थी जोड़ाय। बीजू परोक्ष वात ने कईक अधिकता पूर्वक निरूपण करिए तो तेनु स्वरूप बराबर भासे छे। એટલે પ્રથમાનુયોગ જે છે કથાનુયોગમાં શબ્દથી તે આની આ વાત નથી હોતી જે વાત શાસ્ત્રમાં કથાનુયોગમાં લખી છે, પણ એની પાછળનું રહસ્ય ઘણું હોય છે। દાખલા તરીકે આજે દશેરાનો દિવસ છે, પદ્મ પુરાણમાં રવિ શેણાચાર્યએ આ વાતને બહુ સુંદર રીતે પ્રસ્તુત કરી છે કે જ્યારે સીતાજીને લંકાથી રામ પાછા લઈ આવ્યા અને ધોબીના કહેવાથી લોકાપવાદના ભયથી કે સમાજના ભયથી રામે સીતાનો ત્યાગ કર્યો અને ત્યાગ કર્યો ત્યારે રામે તો કીધું જ નતું સીતાજી જતા રહો। એમાં પણ એક બીજો પણ એક ભાવ હતો, એમ લાગે કે સમ્યક દ્રષ્ટિ જીવ આવું કેમ કરે। જ્યારે આ વાત એટલી આખા નગરમાં ફેલાઈ ગઈ કે રામ પણ પારકા ઘરે જયેલી સ્ત્રીને પોતે સ્વીકારે છે પાછી, તે ધોબીની પત્ની પણ જતી રહી હતી કોઈ પારકા પુરુષને ત્યાં અને પાછી આવી તો સમાજમાં બધા વાતો કરવા માંડ્યા ધોબીની કે ભાઈ તે તારી પત્નીને પાછી ઘરમાં કેમ રાખી લીધી? તો એણે એ જ કીધું કે રામે પણ રાખી લીધી છે। આટલી વાત ખાલી કીધી। એ ધોબીએ રામને નતું કીધું તમે કેમ પાછી રાખી, એને તો ખાલી આ રામનું રેફરન્સ આપ્યો કે રામે પણ રાખી હતી। પણ બંનેમાં ફરક હતો કે ધોબીની પત્ની તો પોતાના મનથી મરજીથી કોઈ પરપુરુષને ત્યાં જતી રહી હતી અને પાછી આવી હતી, જ્યારે સીતાજીનું આવું પ્રકરણ હતું જ નહીં, સીતાજીને તો અપહરણ થયું હતું, પણ રામે આ વાતનો વિચાર નતો કર્યો અને બસ પોતાની પત્ની માટે ઠીક છે તરત જ કૃતાંચક્ર નામના એ સારથી ને બોલાવીને કહે છે કે સીતાને લઈને જાઓ અને जिनेन्द्र भगवानना दर्शन करवा लई जाओ અને ત્યાંથી આગળ જઈને કોઈ એવા નિર્જન વનમાં સિંહની એવી રીતે ગર્જનાઓ થતી હોય કે એવું નિર્જન વન હોય એવી જગ્યાએ સીતાજીને છોડી દેજો। અને આ વાત સારથીના માટે આ કામ કરવું મળ્યું, પણ તો રાજાનો ઓર્ડર હતો, કર્યું અને સીતાને લઈને જાય છે आ जगह के चलो आपणे देव दर्शन जिनेन्द्र भगवान दर्शन करवा जाइए। राजमहल थी निकळे छे अने आ जग्या उपर पहोंचे छे। देव दर्शन कर्या पछी हवे तो पाछा आववानुं हतुं, कारण के निकळ्या दर्शन थई गया एटले हजू आगळ लईने जाय छे। एटले सीताजी कहे छे केम हजू हवे क्यां जवुं छे? के आगळ चालो। अने एवी जग्या जे आवे छे के भयंकर वन शरू थई जाय छे કે જ્યાં બિલકુલ કોઈ નહીં અને આ ગર્જનાઓ પણ શરૂ થઈ, ત્યાં પછી કે છે આવો ઉતરો અને ત્યારે એ સારથી સીતાજીને કહે છે કે સીતા માતા મારે આપને આ વાત કહેવી છે કે લોકાપવાદના ભયના કારણે, આ સમાજના ભયના કારણે ભગવાન શ્રી રામે આપનો પરિત્યાગ કર્યો છે। હવે એવી પત્ની
કે જે પત્ની માટે જે પતિ યુદ્ધ કરે છે પાછી મેળવવા, અને એ પત્ની એ આવું એક્સપેક્ટ પણ કેવી રીતે કર્યું હોય કે આ પતિ, મારો આ પતિ એ મને આવું કરે, એ તો એક પ્રમાણ વિચારમાં પડ્યા. અને પદ્મ પુરાણ, આખું પદ્મ પુરાણ જે મેં સ્ટડી કર્યું એમાં આ જે વાક્ય છે એ વાક્યને મેં સૌથી વધારે બોલ્ડ લેટરમાં અને હાઇલાઇટ માન્યું છે, વધારે મહત્વપૂર્ણ માન્યું. મારી ડાયરીના પહેલા પાના ઉપર આ વાક્ય છે, અને તમે લખી લેજો તમારી ડાયરીમાં ન લખો, તમારા વિચારોમાં, મનમાં, હૃદયમાં અને આત્મામાં કોતરી નાખજો, જે સીતાનો જવાબ હતો. સીતાજીએ કીધું કે ભગવાન શ્રી રામને મારો આ સંદેશો આપજો કે જેવી રીતે લોકાપવાદના ભયથી ભગવાન શ્રી રામે સીતાનો ત્યાગ કર્યો છે, એવી રીતે લોકાપવાદના ભયથી ધર્મનો ત્યાગ ન કરી દે. કે સમાજમાં કોઈ કેવી વાતો કરશે, શું કહેશે, આ ધર્મને પાળીશ તો આમ, કે ધર્મનો ત્યાગ ન કરી દે. લોકાપવાદના ભયથી જેમ સીતાનો ત્યાગ કર્યો એમ લોકાપવાદના ભયથી ધર્મનો ત્યાગ ન કરે. કારણ કે લોકાપવાદના ભયથી સીતાનો ત્યાગ કર્યો તો એક સીતા દુખી થઈ, પણ લોકાપવાદના ભયથી જો ધર્મનો ત્યાગ કરશો તો એક સીતા નહીં, અનંત સીતા દુખી થશે. કે જે જીવ ધર્મનો ત્યાગ કરી દે છે એના તો અનંત જન્મ મરણ છે, અને અનંત જન્મ જ્યારે લેશે ત્યારે અનંત સીતા માતાના ગર્ભમાંથી બહાર નીકળશે ત્યારે અનંત સીતા દુખી થશે, અને એ સીતાને દુખી થશે અને પોતે દુખી થશે. તો અનંત સીતા માતાને કષ્ટ ન પહોંચાડવું હોય તો લોકાપવાદના ભયથી આ ધર્મને નહીં છોડતા. આવો સંદેશો રામને આપજો. હવે ત્યાં આ જ વાક્ય, આ જ સેન્ટેન્સને આ જ રૂપમાં કહેવું એવું જરૂરી નથી, પણ પદ્મ પુરાણમાં આમ લખ્યું છે. તો કથાનુયોગની કહેવાની શૈલી જ આવી હોય કે આવું કોઈ રોચક વાક્યોમાં આવી રીતે કથન કરે તો વાંચનારાને પણ એ રૂચે અને એનો ભાવ પણ એને ગ્રહણ કરી લે. આશય જે ઇન્ટેન્શન જે છે, ધર્મની મહત્તા બતાવવાનું ઇન્ટેન્શન છે અહીંયા. અને એ મહત્તા હતી, એ મહત્તા ધર્મની હતી, લોકની મહત્તા. જેને લોકનો ભય છે, અજ્ઞાનીને લોકનો ભય વધારે છે, જ્ઞાનીને લોકનો ભય નથી. જેને લોકનો ભય છે એ ઘણા વિકલ્પોમાં, લોકના વિકલ્પોમાં અટકે છે અને પોતાનું અહિત જ કરે છે. હમણાં એક આ પ્રકરણ આવ્યું હતું, ફેમિલી પ્રકરણ હતું મારું. અમે 3 ભાઈ છીએ, મોટા ભાઈને કોઈ સંતાન નથી, નાના ભાઈને 2 દીકરી છે, અને મને તો કઈ, એટલે 3માં કોઈને દીકરો નથી. પપ્પાની જે આ વંશ પરંપરા જે આગળ વધારવાની, કે દાદા પછી પપ્પા પછી આગળ, હવે 3, પણ એમાં હવે આગળ કોણ? ક્યાંયથી હવે કોઈને દીકરો ન થાય તો જે આખો વંશ જે આગળ વધે છે, વંશ આગળ વધતો અટકી જાય. એટલે પપ્પા કે ના, કે આવો વંશ માટે એમ કે એક તો આગળ વધારવા કોઈ જોઈએ, એક બાળક તો, એક પુત્ર તો જોઈએ. આ જે કઈ પણ આપણી પાસે છે એને આગળ પછી કોણ એને સાચવે, કોણ રાખે? એટલે મેં પછી આ જવાબ આપ્યો કે તીર્થંકર ભગવાનનો તો આ નિયમ છે કે તીર્થંકર પોતાના માતા પિતાના એકલોતા સંતાન હોય છે, તેમની ભાઈ બહેન કોઈ નથી હોતા તીર્થંકરના. હવે મહાવીર ભગવાનના પિતા હતા, મહાવીર ભગવાનના પિતા, એમના પિતા હતા, એમના પિતા હતા, એમના પિતા હતા. હવે મહાવીર ભગવાનના તો કોઈ દીકરા જ નતા. તો ત્યાં અટકી ગયો કે નહીં? આ જે પરંપરા આટલા પેઢીની ચાલતી, એ પરંપરા ત્યાં અટકી ગઈ. વર્ષો વર્ષ સુધી ચાલુ રહેશે એમના નામની. પણ આ જ વાત, એટલે મેં કીધું કે આપણે છોકરા કરીએ ને એ બાપાનું નામ રોશન કરે એમ નહીં માનવું. કારણ કે હવે માનો કે તમે, તમારા પપ્પાનું નામ યાદ છે, એના પપ્પાનું નામ યાદ છે, એના પપ્પાનું, 5 પેઢી માંડ તમને યાદ આવે છે. એ 5 પેઢી એટલે કેટલા વર્ષ પહેલાનો માણસ તમને યાદ આવ્યો? 20 વર્ષની એક પેઢી, 20 વર્ષે પછી બીજો છોકરો, 20 વર્ષે 5 પેઢી એટલે 100 વર્ષ. તો 100 વર્ષ પહેલાનો કોઈ થયો આ ખાનદાનમાં એ યાદ નથી, પણ 2500 વર્ષ પહેલાના મહાવીર ભગવાન યાદ છે, જેમનું કોઈ સંતાન નતું. એટલે આ જે ભાવ કે જીવનમાં એવું કઈ તમે કામ કરો, ના આ તો મારી એક વાત, તીર્થંકર નો તો આ નિયમ છે કે એકલા હોય, એમના સંતાન હોય. હા, એમને તો 103 હતા, એક ક્યાં?
સેન્ચુરી ઉપર હતા. આ જે અત્યારે શાસન કીધું, આ મા તો મહાવીર ભગવાનની મારે બતાવી હતી કે આ વૈશાલીનો મહેલ, આ જે વૈશાલી નગરીનો ત્યાં મહેલ પોતાનો, અને એ વખતે એમને આ પાછળ સંભાળવા વાળા કોણ? પણ આ વિકલ્પ જ્ઞાની નથી કરતા. આ વિકલ્પમાં પડે તો કલ્યાણ ક્યારે કરે હાથ પર? અને આ ભાવ અજ્ઞાનીને લોકનો આ ભાવ આવે કે લોકોમાં કેમ કે આનું કોઈ નહીં. લોકનો ભાવ છે, પરનો વિકલ્પ ઉભો થયો ત્યાં પોતાનું કલ્યાણ અટકી ગયું. અને આમાં જ તે પોતાની ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા, વસ્તુ સ્વતંત્રતાની શ્રદ્ધા, આ બધી ધોવાઈ જાય છે એ વ્યવહારના નામે. અને એ જ મોટું કારણ છે કે એક પિતા છે, એક પુત્ર છે, ઘરમાં બીજું કોઈ નથી, મોટો બિઝનેસ છે, એક સાથે પ્લેનમાં ટ્રાવેલિંગ નહીં કરે. પિતા કરે ત્યારે દીકરો ન કરે, દીકરો કરે ત્યારે પિતા ન કરે. કારણ કે કઈક એવું થઈ ગયું, પછી કોણ આ બધું? અને એવું થયું હતું ને કોઈ કે બધા જતા રહ્યા હતા, કોઈ એક વ્યક્તિ કે બચી ગયું, તો આવું ઘણું થતું હોય. આ બીજા આ બધાનો પરનો એવો ભય છે કે આ પછી આનું શું? આવા ભય વાળો જીવ ધર્મ નથી પામતો, કારણ કે એને ક્રમબદ્ધ પર્યાય સમજાતી જ નથી. પછી ક્રમબદ્ધ પર્યાય સમજાતી નથી. ગઈકાલનો જ કિસ્સો છે, 4 જણા ભારતથી કેટલાય વર્ષોથી ભાવના ભાવતા હતા કે આફ્રિકાના ત્યાં નાઇજીરિયામાં કે કામ કરવું છે, કામ કરવા માટે, નોકરી કરવા માટે. કેટલા વખતથી નોકરી કરવા જવું હતું, અને પરમ દિવસે નોકરી કરવા માટે નીકળ્યા. એરપોર્ટ પર ત્યાં પહોંચી ગયા. એરપોર્ટ થી જ્યાં નોકરી કરવાથી 4 કલાકનો રસ્તો હતો. એ એરપોર્ટ થી એ જગ્યા ઉપર નોકરી કરવા જતા હતા, ત્યાં જ એમના એક ટ્રક એ વાન સાથે ટકરાણું, 4 ડેથ થઈ ગઈ. હવે મોત જો ત્યાં હોય તો જીવનમાં પહેલી વાર પરદેશ ત્યાં જવું પડે, કારણ કે લખાયેલું ત્યાં છે. જેને ક્રમબદ્ધ પર્યાય પર શ્રદ્ધા નથી એને આ વિકલ્પ ઉઠે છે કે આમ નહીં કરીએ આમ કરશું, આમ નહીં કરીએ આમ કરશું. જેને અજ્ઞાની નામ આપે છે કે આનું નામ વ્યવહાર છે. પ્રેક્ટિકલ લાઈફ આવી હોય, પણ પ્રેક્ટિકલ લાઈફ એ થિયોરી વાળી જ હોય છે, થિયોરીથી વિરુદ્ધ નથી હોતી. એનું નામ તો ધર્મ છે. જે આ સીતાજીએ કર્યું, એક વાત તમે આમાં ખાસ સમજવા જેવી એ છે કે જયારે સીતાજી રામથી વિખૂટા રહ્યા 6 મહિના માટે, તો રાવણ સાથે રહ્યા, રામથી તો દૂર રહ્યા ને. અને રામે પછી શું કર્યું? સીતાની અગ્નિ પરીક્ષા કરી કે જયારે આ સીતા મારી સાથે 6 મહિના નથી, તો એ વખતે એ શુદ્ધ હતી, પવિત્ર રહી 6 મહિના માટે, મારાથી દૂર હતી, એ વખતે એ પવિત્ર રહી. એનું પ્રૂફ અગ્નિમાં પડો, અગ્નિ પરીક્ષા આપો. આ અગ્નિ પરીક્ષા સીતાજી પણ લઈ શકતા હતા, કારણ કે સીતાજી માટે રામ પણ 6 મહિના દૂર હતા. ત્યારે રામ એ પવિત્ર રહ્યા કે નહીં 6 મહિનામાં? પણ સીતાજીએ રામની પરીક્ષા નહીં લીધી, કારણ કે જાણતા હતા કે પરીક્ષાના ઉદય મારા જ હોય તો મારે જ આપવાની હોય, રામના નથી. સીધી વાત છે. કોઈ એમાં વ્યવહારને પ્રેક્ટિકલ તો આનું નામ છે કે ભાઈ હું આપું તો એ કેમ ના આપે? પ્રેક્ટિકલ છે. પણ આ પ્રેક્ટિકલ જ્ઞાનીને આવું નથી હોતું. જ્ઞાનીને સહજતા હોય છે. એ પ્રથમાનુયોગના ગ્રંથોથી શીખવા મળે છે. આ એ વાત આવી. પ્રથમાનુયોગમાં આવી રીતે થોડું વિશેષણોથી, અલંકારોથી, સમાસથી, રૂપકથી, અલગ અલગ એ રીતે ભાષા શૈલીથી કથન કરીને વસ્તુનું વિવેચન, વસ્તુ સ્વરૂપનું વિવેચન કરવામાં આવે છે. પણ એની પાછળનો આશય એક જ હોય છે કે દરેક જીવ આને વાંચીને પણ વિતરાગતાને પ્રાપ્ત કરે. કથન એ ખોટું છે. પ્રથમાનુયોગના કથન ખોટા હોય છે, પૂરા વ્યવહારિક કથન હોય છે, એમાં કોઈ દમ નથી હોતો, પણ એની પાછળ મને પ્રેરણા મળે. ખોટા કથન એટલા માટે કહું છું. પ્રથમાનુયોગના કથન ખોટા કેમ છે? પ્રથમાનુયોગના કથન ખોટા કેમ છે? જયારે આપણે કહીએ છીએ કોઈનું કોઈ નથી, આ બાપા છે ને આ દીકરો છે, બાપાના દીકરા હોતા જ નથી, 2 દ્રવ્ય સ્વતંત્ર છે. આ સિદ્ધાંત તો આ જ છે. અને ત્યાં આપણે એમ કહીએ છીએ કે રાજા ઋષભદેવને 103 સંતાન હતા, 101 દીકરા હતા, 2 દીકરી હતી. તો આ જે બધું છે કે આના દીકરા કોઈનું તો કોઈ છે જ નહીં, દીકરા થયા ક્યાંથી? પણ પ્રથમાનુયોગની જે કથન પદ્ધતિ છે પૂરી વ્યવહારિક અને અસત્ય કથન પદ્ધતિ છે. પણ એ કથન પદ્ધતિ પણ વિતરાગતા તરફ લઈ જાય છે કે ભાઈ આવી રીતે 103 સંતાન કર્યા, બધું થયું, પણ સુખ તો ત્યાં પણ ન મળ્યું, એને છોડી નીકળ્યા. બસ આ વિતરાગતા પોષાય છે એટલા માટે આ કથન પણ કરવા યોગ્ય છે. એટલે પ્રથમાનુયોગ પણ વિતરાગતાને જ પુષ્ટ કરે છે. ભલે અસત્ય છે તો અસત્ય પણ સત્યની પ્રાપ્તિ કરાવવા વાળું હોય તો એ અસત્ય પણ જીનાગમમાં માન્ય છે. એ રીતે ભરત ચક્રવર્તીની 96,000 રાણી હતી, 6 ખંડનું રાજ્ય હતું, એક ખંડમાં 12,000 દેશ હોય, આવા 6 ખંડના અધિપતિ હતા. 6 મહિના વર્ષે એકવાર ચક્રવર્તીની ખીર તૈયાર થાય. આવી ખીર બનતા 1 વર્ષ લાગે ચક્રવર્તીની.
જે એક ગાયમાંથી દૂધ કાઢીને બીજી ગાયને પીવરાય, બીજામાંથી દૂધ કાઢીને ત્રીજી ગાયને પીવરાય, આવું તો સાયકલિંગ ચાલતું હોય. પછી જે દૂધ નીકળે એની તો ખીર બને, એમાં વરસ લાગે. આવું બધું બતાવીને આ વ્યવહારનું પૂરેપૂરું બહારનું નિરૂપણ કરી વાત એ બતાવવા માંગે છે. તો એ સુખ તો ન મળ્યું. એટલા માટે તમારી જે દોડ છે એ જ્યાં છો ને ત્યાંથી રિટર્ન થઈ જાવ. કારણ કે થોડા પણ આગળ ગયા ને તો એટલું પાછું વળીને હજી વધારે આવવું પડશે. અત્યારે રોકાઈ જશો તો ઓછું આવવું પડશે. હજી આગળ ચાલતા રહેશો તો પાછું વધારે આવવું પડશે રિટર્ન. જેટલી આગળ દોડ મૂકી છે વિષયોની, એટલું જ વિષયોથી દૂર હટીને પાછળ આવવું પડશે. આ પ્રથમાનુયોગના કથનની પદ્ધતિ પણ ભલે વ્યવહારિક પદ્ધતિ છે, પણ વ્યવહારિક પદ્ધતિ પણ નિશ્ચયની ઉપલબ્ધિનું કારણ બને છે. એટલા માટે વિતરાગતાની પોષક છે. અને આ પ્રથમાનુયોગના ગ્રંથો જે રવિશેણાચાર્ય લખ્યા, એ રવિશેણાચાર્ય જે છઠ્ઠા સાતમા ગુણસ્થાન વર્તી, અને છઠ્ઠા ગુણસ્થાન વર્તી ભાવલિંગી સાધુ. ભાવલિંગી સાધુ એટલે જે ભાષા સમિતિના ધારક. ભાષા સમિતિના ધારક એટલે જે એક શબ્દ પણ વગર પ્રયોજને બોલતા નથી, લખતા નથી, એ છઠ્ઠા ગુણસ્થાન વર્તી. એમણે જયારે 700 પાના લખ્યા તો ક્યારે લખ્યા હશે કે એની પાછળ પણ આ પ્રયોજન હતું. પ્રોપર હતા, અને એમાં ક્યાંય પણ ખાસ વાત. હવે આ જ વાતને કોઈ રેફરન્સ બનાવીને પ્રવચનમાં ગપ્પા પોતાની જીવનની સ્ટોરી લગાવે અને પછી એમ કે શાસ્ત્રોમાં લખ્યા છે આ બધા વ્યવહારના સ્ટોરીની કિસ્સા તો બધા શાસ્ત્રોમાં છે, તો સ્ટોરીથી હું સમજાવું છું. પણ ક્યાંય પણ રવિશેણાચાર્ય પોતાનો પર્સનલ લાઈફ ક્યાંય પણ બતાવી નથી. એ તો જસ્ટ જે કથા બતાવી છે, કથા બતાવો ને તમે. मैं उधर गया था, वहां तो ऐसा हुआ था, मेरा ऐसा हुआ था, मेरा ऐसा हुआ था, मेरा ऐसा, એ નહીં કહું. કારણ કે પ્રથમાનુયોગની પદ્ધતિ એ છે કે 63 શલાકા મહાપુરુષોને છોડીને બીજું કોઈ કથન કરવું એ પ્રથમાનુયોગ નથી. તમે 63 શલાકા પુરુષોમાં આવો છો, નથી આવતા, તો તમારી કથા નહીં ચાલે. 63 શલાકા મહાપુરુષો, આ તીર્થંકર, ચક્રવર્તી, નારાયણ, પ્રતિનારાયણ, બલભદ્ર, નારદ, આ બધા મહાપુરુષોનું જીવન ચરિત્ર. કારણ કે એ છોડીને તો વિતરાગતા તરફ ગયા એટલે પ્રેરણા મળશે. પોતાના જીવનની સ્ટોરી તો એવી છે નહીં કે રાગથી વિતરાગતા તરફ પહોંચી ગયા કે જેથી કરીને બીજાને એમાં પ્રેરણા મળે. એટલે 63 શલાકા મહાપુરુષોનું જીવન ચરિત્ર જે શાસ્ત્રોમાં નિરૂપ્યું હોય અને નિરૂપણ કરીને વિતરાગતા તરફ લઈ જવામાં આવ્યા હોય એવા જે ગ્રંથો એ પ્રથમાનુયોગના છે, કથાનુયોગના છે. એ વાત અહીંયા કરી. હવે આગળ કે છે કર્ણાનુયોગમાં ગણિતાદિ શાસ્ત્રોની પદ્ધતિ મુખ્ય છે. કારણ કે ત્યાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના, પ્રમાણ આદિનું નિરૂપણ કરીએ છીએ. અને ગણિત ગ્રંથોની આમનાઈથી તેનું સુગમપણે જાણપણું થાય છે. આ ગણિતનું વર્ણન. નરકનું આયુષ્ય આટલા વર્ષનું છે, સૈનિક રાજાને આટલા વર્ષનો બંધ થયો હતો, આટલા વર્ષનું આયુષ્ય ઘટી ગયું, આટલા વર્ષનું બાકી રહ્યું, આ બધું જે ગણિત છે એ કર્ણાનુયોગમાં છે. અને આ ગણિતનું વર્ણન કરીને પણ લાભ શું? આ જાણીને શું લાભ? કે નરક 7 છે એ જાણીને શું લાભ? કે સ્વર્ગ શું? આ જાણીને, આ જાણે છે તો પાછો પ્રથમાનુયોગ સમજાય છે, તો પ્રથમાનુયોગ નથી સમજાતો. તો પ્રથમાનુયોગમાં બતાવ્યું કે ઋણાનુબંધ જે જીવના જેની સાથે જેટલા વર્ષોના હોય એટલા વર્ષ તો સાથે રહેવું પડે છે. અને પદ્મપુરાણ તો એ કહે છે કે સીતાજીનો રામ સાથેનો જેટલો ઋણાનુબંધ હતો એના કરતા વધારે રાવણ સાથેનો છે. કારણ કે રામ સાથેનો ઋણાનુબંધ હતો એ તો એટલા વર્ષ હતો, પૂરો થઈ ગયો, પતી ગયો, રામ મોક્ષે ગયા. પણ રાવણ સાથે તો ત્યારે હતો ને અત્યારે એ છે કે નરકમાં જઈને સંભળાવે છે ધર્મ. સીતાજી અત્યારે સ્વર્ગમાં દેવ છે, અને પૂર્વ ભવનો સંબંધ કોઈ હોય તો એ ત્યાં પણ સંભળાવવા માટે આવે. નરકમાં ત્રીજા નરક સુધી જાય સ્વર્ગના દેવ, ત્યાં સંભળાવવા જાય છે. શું કહે છે રાવણને? આ સંસારના વિષય કશાયો, આ રાગ દ્વેષના ભાવો છોડવા યોગ્ય છે.
કહેનાર કોણ? સીતાજી. રાવણ ઉઠાવી ગયા હતા. કહેનાર કોણ? સીતાજી. અને સાંભળનાર કોણ? રાવણ. ગુરુ કોણ? સીતાજી. શિષ્ય કોણ? રાવણ. એ જ રાવણ જયારે તીર્થંકર થશે ત્યારે ગણધર સીતાજી હશે, ત્યારે રાવણ કહેશે આ સંસાર છોડવા યોગ્ય છે, દિવ્ય ધ્વનિમાં કહેશે ને, ત્યારે સીતાજી કહેશે જી પ્રભુ આપજે. આ જ પરિણામોની વિચિત્રતા છે કે કોણ જીવ, કયા ઉદય, ક્યારે કેમ પલટા. ગુરુ રહ્યા છદમસ પણ ભગવાન થઈ ગયા, શિષ્ય પોતે તીર્થંકર થયા, આ ગણધર. એટલે કે ભૂતકાળમાં તો રાવણ સાથેના ઋણાનુબંધ હતા જ સીતાજીના, વર્તમાનમાં આ છે ઉપદેશ આપવા જાય છે, ભવિષ્યમાં પણ રહેવાનો છે. પણ રામનો તો ખાલી ભૂતકાળ સાથેનો જ ઋણાનુબંધ હતો, ભૂતકાળમાં થોડા સમયનો. આ વાત સમાજવાદી. એ કથાનું યોગના, કર્ણાનું યોગના ગ્રંથોમાં ગણિતનું આ પ્રકરણ છે કેટલા વખતનું. તમે બહુ સારા છો, તમે બહુ સારા છો, તમારો મારા પ્રત્યેનો એટલો વાત્સલ્યનો ભાવ છે, એટલે હું તમારે ત્યાં આવવા માટે મને બહુ ભાવ થાય, જિજ્ઞાસા હોય ક્યારે આપણે મળશું. આ વાત બિલકુલ ખોટી છે. તમે સારા છો એટલે હું તમને મળતો જ નથી. આ ઋણાનુબંધ આપણા બાકી છે એટલે જ મળવાનું થાય છે. બાકી સારા તો દુનિયામાં ઘણા બધા હોય છે જેને આપણે માનતા હોય છે, બધાને નથી મળી શકતા. ઋણાનુબંધ એની સાથેનો જ આ યોગ થાય છે, બાકી યોગ થતો નથી. જાણે છે. અને આ સીતાજીનો તો ભવના દ્રષ્ટાંતો છે કે ભૂતકાળનો મનુષ્યનો ભવ, વર્તમાનનો દેવનો ભવ, પાછો આવતો મનુષ્યનો ભવ. લક્ષ્મણ પણ ત્યાં જ છે, ત્યાં રાવણ સાથે ત્યાં ઝઘડે છે પાછા, એ ઋણાનુબંધ છે એમને. અકોર્ડિંગ ટુ જૈનિઝમ, રામ ડિડન્ટ કિલ રાવણ, લક્ષ્મણ કિલ રાવણ. કારણ કે જે નારાયણ હોય એ જ પ્રતિનારાયણનો વધ કરે. આમાં તો રામને તો બિચારા લેવા દેવા વગરના માર્ગ લઈ લીધા છે. દશેરામાં તો રામ રામ એ તો બધા બહુ મોક્ષગામી હતા. એ નારાયણ તો તમે જોજો, રામાયણ જયારે પેલી રામાયણ ટીવી ઉપર આવતી ને દર રવિવારે, પેલા રસ્તા બંધ થઈ જતા, બિલકુલ ખુલ્લા કામ, ટ્રાફિક કઈ નહીં, લોકો લાગી જતા ટીવી ઉપર. એ વખતે એ રામાયણમાં તમે જો તો લક્ષ્મણ વારંવાર મેં સર રામ શાંત શાંત. એટલે રામના તો દરેક સમય એ જે શાંત સ્વભાવ બધા, લક્ષ્મણ વારંવાર ગુસ્સામાં આવી જાય છે. લક્ષ્મણ ક્રોધના કારણે ને રાવણ માનના કારણે નરકી ગયા. લક્ષ્મણજી પણ પહેલાના ત્યાં જ રાવણ પણ ત્યાં મારામારી ભયંકર મારામારી. નારકીના દેવો તો થોડોક મોકો મળે તો લાભ લઈ લે, પણ ખાસ તો આનું જ વધારે હોય. નારકી એ વધારે કામ એનું બધું ઓર્ગેનાઇઝ કરવાનું કરે, કોને જગાડવાના, એ કે કોને કેવી રીતે ચડાવવાના, કોને કેવી રીતે ચડાવવાના. એટલે બધાને ખબર હોય કે પૂર્વમાં આમ થયું. હા, અને અવધિઓ તો હજી વાંધો નતો, કુ અવધિ હોય એટલે બધું ઊંધું શું છે, બધું ઊંધું શું છે. આ જગતમાં પપ્પા બધા જ જીવો અલગ અલગ પ્રકારના છે, બધા જીવોના લેવલ અલગ અલગ છે, બધા જીવોની એ સ્થિતિ અલગ અલગ છે, જે સ્થિતિમાં એ પોતે છે. કયા જીવ માટે કયો ઉપદેશ બરાબર છે એ બધા શાસ્ત્રોમાં બધું યોગ્ય છે, કયું બરાબર નથી એમ નહીં. એ જાણીને પણ એ જીવને લાભ થઈ જાય છે કે જે જીવનું લેવલ એવું હોય. એક વાત કહું ને, આ સ્થિતિમાં આપણે પણ પહોંચ્યા ને તો ક્યારેક એ વાંચીને તે એવા કોઈ પરિણામો ગયા ભાવમાં ધીરે ધીરે એવા થયા હશે કે આ લેવલે આવ્યા છે. પ્રથમાનુયોગનો મતલબ છે કે પ્રથમ જ્યાંથી શરૂઆત થાય છે જીવને, આનાથી પાછો વળે છે અને વધારે એને અફેક્ટ કરે છે. આ જે કથાનુયોગની જે સ્ટોરી છે ને, કારણ કે આપણને તો સ્ટોરી આવે ગમે છે. એક હતો રાજા ને એક હતી રાણી. ઉત્પન્ન કરવા માટે જ છે આ બધી વાર્તા. પણ મોટા ભાગે જે એવું થયું છે કે આને વાંચીને કે બે ભાઈ લડે છે, કેમ લડે છે, ભરત બાહુબલી લડ્યા એટલે અમે લડીએ છીએ, બસ. શાસ્ત્રને વાંચીને ઊંધું શીખ્યો ને. એ તો ભરત ને બાહુબલી બે દીક્ષા લીધી, તમારે બેમાંથી કોણ લેવાનું છે પેલા બતાવો. એ અમે નથી, કારણ કે આગળનું તમે વાંચ્યું નથી, એમાં આટલું વાંચ્યું હતું કે બે લડ્યા, એ મોટો વાંધો. એટલે પ્રથમાનુયોગ જો પૂરું વાંચે
તો એનું ફળ વિતરાગતા છે. અધૂરું ક્યારેય નહીં વાંચવાનું કથાનું યોગ. નહીં તો કે ભરત ચક્રવર્તી તો 12 મહિનાની ખીર ખાધી છે, આપણે તો 12 વાગ્યા બનાવેલી અડધો કલાકની ખીર ખાઈએ, જેમાં શું પાપ. પણ એ છોડી હતી પછી તમે આ છોડવા તૈયાર છો કે? ઊંધું ગ્રહણ કરી લેજો એ પૂરું ન વાંચે તો. કથાનું યુગ. હવે કર્ણાનું યુગની આ વાત થઈ. એમાં ત્યાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના, પ્રમાણ આદિનું નિરૂપણ કરીએ છીએ. ત્યાં નરકના ભેદ બતાવ્યા. આ ભેદ બતાવ્યા આ ક્રિશ્ચિયનિઝમમાં મેં તમને વાત કરી હતી ને, spiritlessons.com માં 23 minutes in hell. એ જે બતાવે છે નરક છે, ક્રિશ્ચિયનિઝમમાં નરક છે, નરકમાં આવી પીડા છે, આવી ગરમી છે. એ પોતે કે છે હું ત્યાં નરકમાં જઈને આવ્યો, મેં 23 મિનિટ ત્યાં રહ્યો તો 23 મિનિટમાં મેં આવું બધું જોયું છે, જેને આ બધું બતાવ્યું છે. પણ એમાં ખાલી એક જ નરક છે. અને આ 7 નરક બતાવવાનું પ્રયોજન શું? કે 7 નરક છે અને એ બતાવવાનું પ્રયોજન એ ગુરુદેવ કહેતા કે લોકમાં કોઈ એક મર્ડર કરે તો એક ફાંસીની સજા, 10 મર્ડર કરે એક ફાંસીની સજા, 100 કરે તો એક ફાંસીની સજા. ધર્મમાં આવું નથી. ધર્મ માર્ગમાં તો એક મર્ડર કર્યું તો એના કારણે આ નરક ને 2 કર્યા તો પછી એનું નીચું નરક ને 3 કર્યા તો એનાથી નીચું નરક, ત્યાંની સજા પાસ. આ રીતે ભેદ છે. એટલા માટે આ બધા ભેદ બતાવવા જરૂરી છે કે નરક આટલા હોય છે, સ્વર્ગ આટલા હોય છે. ખાલી નરક ને સ્વર્ગ એમ નહીં. સુરગા ને નરકા, એ લોકો સુરગા નરકા બે જ માને. સ્વર્ગામાં આ રીતે 16 પ્રકાર છે ને, એ 9 રૈવેક છે ને, અનુદિશ ને અનુત્તર ને આ બધા ભેદો. એટલા માટે કર્ણાનું યોગના આ કથન પણ બહુ વિસ્તાર વાળું કથન છે. એ પણ ક્યાંક કોઈને કોઈ દ્રષ્ટિએ આત્માને પુરુષાર્થ જાગૃત કરાવવા માટે ઉપયોગી બને છે. પછી આગળ ચરણાનું યોગમાં સુભાષિત, આ થયું ને? હા, ચરણાનું યોગમાં સુભાષિત નીતિ શાસ્ત્રોની પદ્ધતિ મુખ્ય હોય છે. કારણ કે ત્યાં આચરણ કરાવવું છે, તેથી લોક પ્રવૃત્તિ અનુસાર નીતિ માર્ગ દર્શાવતા તે આચરણ કરે છે. ત્યાં આચરણની વાત છે, સદાચારની વાત છે. ચરણાનું યોગની કથન પદ્ધતિ આ છે, પ્રેક્ટિકલ. હવે રાત્રિ ભોજન ત્યાગ કરો, કંદમૂળનો ત્યાગ કરો, સદાચારમય જીવન જીવો. હવે આ કથન પણ ઉપયોગી છે સમ્યક દર્શન માટે. કારણ કે સમ્યક દ્રષ્ટિ જીવ 7 વ્યસનનું સેવન નથી કરતા, પણ 5 પાપને કરે છે. એટલે બંને વચ્ચેનો ભેદ જાણવો કે 7 વ્યસનનું સેવન કરવું એ સદાચાર સંબંધી નબળાઈ છે અને 5 પાપને કરવા એ ચારિત્ર સંબંધી નબળાઈ છે. સમ્યક દ્રષ્ટિને ચારિત્રની નબળાઈ હોય છે, સદાચારની નબળાઈ નથી હોતી. એટલે પંચેન્દ્રિય જીવનો વધ કરી શકે સમ્યક દ્રષ્ટિ, પંચેન્દ્રિય જીવનો વધ કરી શકે, પણ પંચેન્દ્રિયનું માંસ ન ખાઈ શકે. માંસ ભક્ષણ એ સદાચારમાં, માંસ ભક્ષણનો ત્યાગ એ સદાચારની કેટેગરીમાં આવે છે અને પંચેન્દ્રિયનો વધ કરવો એ ચારિત્રની નબળાઈની કેટેગરીમાં આવે છે. તો જયારે યુદ્ધ કરે છે, યુદ્ધમાં તો સામે બધા પંચેન્દ્રિયો છે, હાથી ઘોડા પંચેન્દ્રિય છે અને સૈનિકો પંચેન્દ્રિય છે, તો વધ થાય છે. એમાં એ વધ કરવું અલગ વાત છે, એનું ભક્ષણ કરવું અલગ વાત છે. એટલે બેને જુદા કરીને બતાવ્યા છે. સદાચારમાં રાખે. સદાચાર તો જોઈએ, એ ચારિત્રની નબળાઈમાં નહીં આવે, સદાચારમાં આવશે. એ પ્રમાણે એ અનુયોગમાં આ લોક પ્રવૃત્તિ અનુસાર નીતિ માર્ગ દર્શાવતા તે આચરણ કરે છે. તથા દ્રવ્યાનુયોગમાં ન્યાય શાસ્ત્રોની પદ્ધતિ મુખ્ય છે. નિર્ણય કરાવવાનું પ્રયોજન છે. આ સૂક્ષ્મ વિષય છે. ન્યાય શાસ્ત્રોમાં નિર્ણય કરાવવાનો માર્ગ દર્શાવ્યો છે. આ નિર્ણય આવ્યો પેલા એ અનુભવ થયા પેલા ભાવભાષણ થાય છે. ભાવભાષણ થયા પેલા ચિંતન થાય છે અને ચિંતન જે થાય છે એ ચિંતનમાં નિર્ણય દ્રઢ થતો જાય છે. એ સ્વરૂપ કેવું હોય છે એ હવે થોડું સમજીએ. નિર્ણયનું, દ્રવ્યાનુયોગનું જે સ્વરૂપ છે, વ્યાખ્યાનનું વિધાન.
કે જે આ આત્માનો અનુભવ નથી, આત્માનો ભાવ પણ ભાસ્યો નથી, અનુભવ નથી, ભાવ ભાસ્યો નથી. પણ જેને શબ્દોનું જ્ઞાન ન હોય એવા જીવને પણ જો ભાવ ભાસ્યો હોય તો એ પામી જાય છે. ભાવ ભાષણની બહુ મહત્તા છે. એટલે જે સ્વરને જાણતો હોય સંગીતના બધા, પણ એનો ભાવ એને નથી ભાસતો, તો એને એનો આનંદ પણ નથી આવતો. અને હરણ, જેને એ સા રે ગા કઈ ખબર નથી, પણ એનો ભાવ સંગીતનો એને ભાસે છે, એટલે એને આનંદ એને લે છે એનો. એટલે એ જ કે ભાવ ભાષણનું બહુ મહત્વ છે. શબ્દોના અક્ષરો કે એને જાણવા એ એટલું મહત્વનું નથી. એ કે ભાવનો નિર્ણય કરો. ભાવ ભાષણ થયા પહેલા જ્યાં ચિંતનના બળ પર આ નિર્ણય થાય છે. ચિંતન આ નિરંતર આ રીતે ચાલે છે. હવે એ ચિંતન કેવું કે જે સ્વભાવની અનુભૂતિ સુધી લઈ જવા વાળું હોય. સ્વભાવની અનુભૂતિનો મતલબ શું છે? સ્વભાવ એટલે શું કે જ્ઞાન. જ્ઞાનની અનુભૂતિ સુધી લઈ જવા વાળું ચિંતન. જ્ઞાનની અનુભૂતિ લઈ જવા વાળાનો અર્થ શું? આ વાતને થોડી સૂક્ષ્મતાથી સમજવાની છે. પૂરી અનુભૂતિથી સંબંધિત વાત છે. અને ભેદ જ્ઞાન ને તત્વના ચિંતન, જે ચિંતનની ધારા, જે હવે આ ટોપિક પપ્પાને ગમશે એટલા માટે કારણ કે આ આખું પ્રેક્ટિકલ લાઈફ ઉપર છે કે આપણે કે કોઈમાં પડવું નથી. હું મારો પોતાનો વિચાર કરું, જે પોતાનો એટલે પોતામાં જે ભાવ તો કંઈક હશે ને. એ ભાવ શું? એ ભાવનો અર્થ આ છે, જેનો નિર્ણય પેલા કરવાનો છે, એને સમજવાનું છે. જ્ઞેય જે છે, જ્ઞેય, એ જ્ઞેય જ્ઞાનમાં જણાય છે. એ તો કથન પદ્ધતિ હતી, ખરેખર તો જ્ઞાન જણાયું. હવે જે જ્ઞાન જણાયું આમાં જ્ઞેયાકાર જ્ઞાન પણ નહીં લીધું અને જ્ઞાનાકાર જ્ઞાન પણ નહીં લીધું. જે વાત આપણે ગઈ વખતે કરી કે જ્ઞેયાકાર જ્ઞાનને પણ જોવે તો પણ અને જ્ઞાનાકાર જ્ઞાનને જોવે તો પણ એ જ્ઞાનનો અનુભવ નથી કરી શકતો. કારણ કે જે જીવ પાણીના ગ્લાસના આકાર ઉપર ધ્યાન લઈ જાય તો પણ, અથવા તો પાણી જેના ગ્લાસ જેવો જેનો આકાર છે એવો પાણીનો આકાર, એના ઉપર પણ લક્ષ લઈને જાય તો પણ એક તરસ્યો રહી જવાનો છે. કારણ કે એનું અટેન્શન ક્યાંક ખોટી જગ્યાએ જઈ રહ્યું છે. એને ના તો પાણીના ગ્લાસના આકારને જોવાનો છે, ના પાણીના આકારને જોવાનો છે. પાણી માત્ર. હવે જે છે કે આ સમયની જ્ઞાનની પર્યાયમાં આ જ્ઞેય અલગ અલગ જ્ઞેય. હવે એ જ્ઞેયને અલગ કરો તો આ અહીંયા શું થયું કે જાણવારૂપ પરિણમન. ખાલી જાણ્યું. કોને જાણ્યું એ વાત ત્યાં નથી. જાણ્યું. પણ આ જે જાણ્યું એ પણ પરિણમન છે. અને જે દ્રષ્ટિનો વિષય તો અપરિણામી છે. આમાં તો જાણવારૂપ પરિણમન છે. તો આ રહસ્ય સમજવાનું છે કે પરિણામીમાં પણ અપરિણામીને જે જાણી લે છે એ આત્માને જાણે છે. એ કેવી રીતે જાણે? જે પરિણામી, આ તો ખબર પડી. હજી ફરીથી હું રિપીટ કરી દઉં કે ટેબલને જાણ્યું, ખુરશીને જાણ્યું, પછી એવી રીતે ગ્લાસને જાણ્યું. આ બધા અલગ અલગ પદાર્થ. હવે એ બધા ગૌણ થઈ ગયા. જાણ્યું. પણ આ જાણ્યું ને જાણ્યું, આ જાણ્યું એટલે જાણવારૂપ પરિણમ્યું. એ પરિણમ્યું છે. અને જેના ઉપર મારે લક્ષ્ય કરવાનું છે એ તો પરિણમતું નથી, એ તો અપરિણામી છે. તો આ દ્રષ્ટિનો વિષય નથી. ત્યારે એ વાત બતાવી કે આ જે પરિણામીમાં પણ જે ન પરિણમતો એવો જે ભાવ છે, એ ભાવ એ મારું સ્વરૂપ છે, એ નિર્ણય કરવાનો છે. એ કેવી રીતે? ઉમરાળાથી હું અહીંયા મુંબઈ સુધી આવ્યો. ઉમરાળાથી મુંબઈ સુધી આવ્યો એટલે અસ્થિર રહ્યો. અસ્થિરતા એમ નથી કે ત્યાં સ્થિર હતો, ત્યાંથી અસ્થિર થતો આવ્યો. તો અસ્થિરતામાં પણ એક સ્થિરતા છે. સ્થિરતા શું છે કે ભલે હું ત્યાંથી મુવમેન્ટ કરતો અસ્થિર આવું છું, તેમ છતાં પણ ચેતનપણામાં તો સ્થિર જ છું ને. કે ચેતનમાંથી પછી પાછો જડમાં થઈ જાઉં છું, એ તો નથી ચેન્જીસ થતું ને. એટલે અસ્થિરતામાં પણ એક સ્થિરતા છે જે ચેતનપણાની છે. એવી જ રીતે આ જે જાણવારૂપ પરિણમન, આ જાણવારૂપ પરિણમન સિવાય બીજું કોઈ પરિણમન નથી ને. જાણવારૂપ.
તો આ પરિણમનમાં પણ જે જાણવા રૂપ જે છે એ અપરિણામી છે, કારણ કે જાણવા સિવાય જો બીજું કંઈક કરે તો પરિણામી કહેવાય. એટલે જાણવા રૂપ પરિણમન પણ અપરિણામી છે, કારણ કે જાણવા સિવાયનું બીજું કોઈ કામ નથી, એક જ જાણપણાનું છે. એટલા માટે જાણપણું માત્ર એ અપરિણામી છે. એ અપરિણામી જે છે એ જ્ઞાન સ્વભાવ છે. એ જ્ઞાન સ્વભાવની જે અનુભૂતિ છે એ જ ન્યાયકની અનુભૂતિ છે. પણ એ ત્યાં સુધી થતી નથી જ્યાં સુધી જ્ઞાનની અનુભૂતિ થાય છે. કોની અનુભૂતિ થતી નથી? ન્યાયકની અનુભૂતિ, ભગવાન આત્માની અનુભૂતિ એને ત્યાં સુધી થતી નથી જ્યાં સુધી જ્ઞાનની અનુભૂતિ એને થાય છે. કારણ કે જ્ઞાનની અનુભૂતિ જ એને ભગવાન આત્માની અનુભૂતિમાં બાધક બની ગઈ. કેમ? જ્ઞાનની અનુભૂતિ કીધી, જ્ઞાન નથી કીધું. આ વાત ખાસ સમજવા જેવી છે કે અમદાવાદમાં હું છું અને જ્યારે હું આ વિકલ્પ કરું છું કે હું ગુજરાતમાં છું, તો આ ગુજરાતમાં છું, આ ગુજરાતની જે અનુભૂતિ હું કરું છું એ જ અનુભૂતિ મને ભારતની અનુભૂતિ સુધી નથી પહોંચવા દેતું, કારણ કે આ વિકલ્પ મને અટકાવી દે છે. અને મારે ભારત જવા માટે કંઈક જવાનું નથી, આ જગ્યા ઉપર ઉભો રહેવાનું છે. ખાલી આ વિકલ્પ ટળવો જોઈએ કે આ ગુજરાતમાં છું, એ વિકલ્પ ટળ્યો તો પછી ભારતમાં જ છું. એ જ રીતે આજે જ્ઞાનની અનુભૂતિ છે, આ જ્ઞાનની અનુભૂતિ છે, આ જ્ઞાનની અનુભૂતિ છે, આવો જે વિકલ્પ છે એ વિકલ્પ પણ જયારે છૂટે છે ત્યારે એ જ જે જ્ઞાનની અનુભૂતિ હતી એ જ ન્યાયકની અનુભૂતિ થઈ જાય છે. જગ્યા નથી બદલાતી, એ જ જગ્યા ઉપર ઉભો એ ભારતમાં થઈ જાય છે. એટલે એ જ જ્ઞાનની અનુભૂતિમાં એ ન્યાયકની અનુભૂતિ થાય છે અને ત્યાં જે રહી જાય છે આ અનુભૂતિ માત્ર રહી જાય છે, બીજું કઈ નથી રહેતું. આ અનુભવ માત્ર રહ્યું જ્ઞાન, આનું નામ છે. આ તે હું એ નિર્ણય દ્રવ્યાનુયોગ કરાવે છે, બાકીના કોઈ અનુયોગ નહીં. એટલા માટે આપણને આ કથન વધારે રૂચે છે, કારણ કે સાક્ષાત સ્વરૂપની પ્રાપ્તિ કરાવવા વાળું છે, સાક્ષાત પ્રાપ્તિ કરાવે છે. જ્ઞાન 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 એની પણ અનુભૂતિ કરો ત્યાં સુધી પેલા પકડી શકો, ત્યાં સુધી પણ પોતાના આત્માનો ખ્યાલ ના આવે. પણ જયારે એ પણ ભાવ જતો રહે, માત્ર હું રહી જાય ત્યારે જ એ જ્ઞાન, આ જાણવા રૂપ પરિણમન, જાણવા આમાં છે ને જાણવા રૂપ જે પરિણમન છે, જાણવા રૂપ પરિણમન સૂક્ષ્મ એક આ વાત બતાવું કે એક માટીનું માટલું છે અને પછી એ ઠીકરા થઈ ગયા ટુકડા. તો માટલું ને ઠીકરા આ બે વસ્તુ છે. તો માટલું છે એ પર્યાય કોની છે? માટીની. અને ઠીકરા છે પર્યાય માટીની. તો પહેલી વાત તો એ કે આ માટલાની પર્યાય ને ઠીકરાની પર્યાય એ વાત દ્રષ્ટિમાંથી નીકળી જોઈએ. એવી રીતે હું 3 વાત બતાવું છું, એમાં વચ્ચેનું એક સ્ટેપ છૂટી ગયું છે. આ માટલું છે અને આ ઠીકરા છે એ વાત છૂટી જાય. આ માટલાનો આકાર અને આ ઠીકરાનો આકાર આ બે છૂટી જાય. બરાબર. બીજી વાત, આ જે છે આ માટીનો જ આકાર છે અને ઠીકરામાં આ માટીનો જ આકાર છે એ વાત પણ છૂટી જાય. અને ત્રીજી વાત એ જ રહી જાય કે માટલામાં ભલે હોય, એ માટલું ફોડવાનું નથી, કઈ કરવાનું નથી, ખાલી ત્યાં આ જ દ્રષ્ટિ હોય કે આ માટી એ માટીમાં આ માટલાનો આકાર કે આ માટીનો આકાર એ કોઈ આકાર નહીં, આ માટી માત્ર. એટલે એવી રીતે માટલાનો આકાર એ પણ લક્ષમાં નથી લેવાનો અને માટીનો જ આ આકાર છે, માટલાનો નહીં, આ માટીનો જ આકાર છે. એ માટી એ આકાર રૂપે પરિણમી છે એટલે આ માટીનો આકાર એ વાત પણ નથી લેવાની. માટીને જેને જોવી હોય એને માટલાનો આકાર જેમ દ્રષ્ટિમાં લેવાનો નથી, એ માટીના આકારને પણ એ વિકલ્પમાં પડવાનો નથી. એને આકાર ઉપર દ્રષ્ટિ નહીં, આ જે બસ માટી. એ જ રીતે આ જ્ઞેયાકાર જ્ઞાન એ દ્રષ્ટિમાં નહીં, જ્ઞાનાકાર જ્ઞાન પણ દ્રષ્ટિમાં નહીં. આ જે પણ એ વખતે એ આકાર હશે, એ માટલાનો આકાર હશે, એ માટલાને કઈ કરવાનું નથી, ખાલી દ્રષ્ટિ ફેરવવાની છે કે એનામાં હવે ખાલી માટીને જોવાની છે. એવી રીતે આ જે પરિણમતું જે જ્ઞાન છે, જે જ્ઞેયાકાર જ્ઞાન કહેતા હતા, પરિણમતું જ્ઞાન છે જેને જ્ઞાનાકાર જ્ઞાન કહેતા હતા, એ જ્ઞાનમાં પણ જે જ્ઞાન સ્વભાવ માત્ર જે છે, જ્ઞાન માત્ર. અને એમાં હવે એકત્વનો ભાવ, આ હું એવી જેને અનુભૂતિ થઈ, એ અનુભૂતિને હવે પરજ્ઞેયોની અનુભૂતિ નથી,
એ જ કારણ છે કે જ્ઞાની નિરંતર જ્ઞાનનો અનુભવ કરે છે, એટલે હવે કોનામાં રાગ કરે ને કોનામાં દ્વેષ કરે આના બળે, કારણ કે નિરંતર સ્વભાવની જ અનુભૂતિ છે. સ્વભાવની અનુભૂતિમાં આનંદ છે. સ્વભાવની અજ્ઞાની શું છે, હવે ત્યાં સ્વભાવની જે અનુભૂતિ થઈ એટલે ઇન્દ્રિયોના નિમિત્તથી જે પરમાં જતા હતા એ હવે જવાનું થઈ નહીં. પેલા ઇન્દ્રિયોની ગુલામી થતી હતી, વિષયોમાં જતા હતા, હવે તો જ્ઞાનમાં જ રહે છે. એ ઇન્દ્રિયોને પણ હવે એનો સદુપયોગ કરીને વાંચીને સમજીને શાસ્ત્રમાંથી જે હતું એમાંથી પણ એ સદુપયોગ કરીને ઉપર લઈ આવ્યા એને. આત્મા ઇન્દ્રિયોનો સ્વામી નથી. ઇન્દ્રિયો આત્મા ઇન્દ્રિયોનો ગુલામ બની ગયો છે, જ્યાં ઇન્દ્રિયોના માધ્યમથી વિષયોમાં જાય છે. એ જો ઇન્દ્રિયો જડ થઈને જો આત્માને આટલો નીચે પાડતી તો આત્મા તો એનો રાજા છે, પોતે એને ઉપર ઉઠાવી શકે છે. એ ઇન્દ્રિયોને પોતાના હાથમાં છે. એક વ્યક્તિ નીચેથી બૂમ મારી અને કીધું કે એ ભાઈ નીચે આવો, કે શું છે કે નીચે આવો ને, કે નીચે આવો. બીજા માળેથી નીચે ઉતરીને જવું પડ્યું. ત્યાં ગયા એટલે પેલા કીધું શું, પેલા કીધું શું છે, તો કે ભીખ આપો. ત્યારે ભીખ માંગી તો નીચેથી કહી દેવું હતું ને અવાજ કરીને, તો કે મને સંકોચ થતો હતો કહેવામાં, એટલે મેં તમને નીચે બોલાવ્યા. સારું કે આવો, લઈ જાય છે. બીજા માળે લઈને આવ્યા ને પછી એ તો બેઠો છે અને આ તો પોતાના કપડા ના અંતે બધું કામ કરવા માંડ્યા. આ ભાઈ તો પેલો કે શેઠ કે હું બેઠો છું અહીંયા, ક્યાં છે તને કેવું બોલે, ત્યાં જાય છે. મારે તને ભીખ નથી આપતી, મારે તને ભીખ નથી આપતી. કે નથી આપી તો આ વાત તમે મને નીચે પણ કહી શકતા હતા. તો કે મને સંકોચ થયો હતો નીચે કહેવામાં, એટલે ઉપર બોલાવીને લાવ્યો. જો તું ભિખારી થઈને મને શેઠને નીચે બોલાવી શકતો હોઉં તો હું શેઠ થઈને તને ભિખારી ઉપર શું કામને બોલાવું? આ ઇન્દ્રિયો જો આત્માને આટલી નીચે પાડતી હોય તો આત્મા ઇન્દ્રિયોને કેમ ઉપર ન ઉઠાવી શકે? રાજા આત્મા છે, ઇન્દ્રિયો આત્માના હાથમાં છે. આત્મા એનો કેવી રીતે સદુપયોગ કરવો છે, કયા માર્ગે કરવો છે. અત્યારે પોતે નીચે જવું પડે છે, આપણે તો ઉપર નથી બોલાવી શકતા, એટલે કેટલી ગુલામી એની હજી સંકોચ થાય છે, સંકોચ થાય છે. જ્ઞાનની અનુભૂતિ શાસ્ત્રમાં જ્યાં પણ કરવાનું કીધું છે ત્યાં ક્યાંય એવો આશય નથી કે જ્ઞેયોની અનુભૂતિ બંધ કરી દો અને જ્ઞાનની અનુભૂતિ કરો. એવો ક્યાંય આશય નથી, ક્યાંય આશય જ નથી. એવો આશય માત્ર એટલો છે, અનાદિથી અનંત કાળ સુધી તમે જ્ઞાનની જ અનુભૂતિ કરો છો, એ જ કરી શકો છો, એ સિવાય બીજું કંઈ કરી શકતા નથી. બસ આ વાતને તમે માની લો. જે પળથી તમે માન્યું કે આ જ્ઞાનની જ અનુભૂતિ કરી રહ્યો છું, એ સમયથી લઈને હવે તમને કોઈ જ્ઞેયમાં રાગ દ્વેષ નહીં થાય. જ્ઞેયની અનુભૂતિમાંથી જ્ઞાનની અનુભૂતિમાં આવવું તો બહુ અસંભવ જ છે, કારણ કે આખું પડખું બદલાવાનું એ અસંભવ છે. પણ ખાલી માન્યતા પલટવી એટલી અસંભવ નથી. આ માન્યતાની જ ભૂલ હતી. વસ્તુ સ્વરૂપમાં કોઈ ભૂલ નથી. વસ્તુ સ્વરૂપ તો એટલું પ્રોપર છે, અને એ જ કારણ છે કે સમયસારમાં બતાવ્યું કે આબાળ ગોપાળ સર્વને આત્મા અનુભવમાં આવી રહ્યો છે. એ આવી રહ્યો છે એનો મતલબ કે અનુભવમાં લાવવાનું નથી, ખાલી માનવાનું છે કે અનુભવમાં આવી રહ્યો છે, આત્મા જ છે, જ્ઞેય નહીં. બધાને આવી રહ્યો છે અનુભવ. અનુભવ કોઈ કરવાનો થોડો છે, ખાલી માનવાનું છે કે આ અનુભવમાં આવી રહ્યો છે તે હું છું. અને પોતાના ઉપર દ્રષ્ટિ જાય કે આ હું જ અનુભવમાં આવી રહ્યો છું, તો રાગ દ્વેષનો ભાવ ટકે કેવી રીતે? આ ભેદ જ્ઞાનની ધારા નિરંતર એવી છે કે પર પદાર્થોના ભાવો એટલે પુત્ર પુત્રીના ભાવો, સગા સંબંધીના ભાવો, એના ઉપર એમાં પણ ઉપયોગ જાય. એનામાં જે રાગનો ભાવ થતો હોય એ પણ થાય, રાગથી જે દુઃખ થતું હોય એ પણ થાય. આ ત્રણ કામ જ્ઞાનીને થાય. જ્ઞાનીને ત્રણ કામ થાય. પણ અંદરમાં આ ધારા ચાલતી હોય. ઓફિસે પણ જાય, ઓફિસમાં રાગ પણ હોય અને એ રાગના કારણે દુઃખ પણ થતું હોય, પણ અંતરમાં દરેક સમયની જાગૃતિ કે જ્ઞાન એટલું પ્રોટેક્ટેડ છે કે જ્ઞાનમાં ઓફિસનો પ્રવેશ જેમ થતો નથી, એમાં રાગનો પણ પ્રવેશ થતો નથી, અને રાગથી જે આ દુઃખ થયું છે એનો પણ આ જ્ઞાનમાં પ્રવેશ નથી. આ જ્ઞાન હું માત્ર જ્ઞાન સ્વરૂપ. આ જે જાગૃતિ છે એ જાગૃતિના બળે તે આ વિતરાગ ભાવ પ્રગટ થતો જાય છે, અને આ રાગનો ભાવ ટળતો જાય છે, દુઃખ ટળતું જાય છે, અને આગળ જતા એ ઓફિસ પણ છૂટી જાય છે. આ જ્ઞાનના આશ્રય, સ્વભાવના આશ્રય, કે આ સ્વભાવમાં આ કઈ નથી.
અને આ કઈ નથી, આ વાતે મારે તમને કેવી છે, સમજાવી છે એટલા માટે કહું છું. બાકી ત્યાં સ્વભાવ જ છે, અનુભવ જ છે, બીજું કઈ નથી. નાસ્તિથી આ તો કથન એવી રીતે કરીએ, બાકી ત્યાં અનુભૂતિ સિવાય બીજું કઈ નથી. એ ધર્મ છે, એ મોક્ષનો માર્ગ છે. હવે જે મોક્ષને આપણે શું કે મોક્ષે જવા માટે કોઈ દીક્ષા લઈ લીધી, દીક્ષા લીધી ઘર છોડી દીધું, પરિવાર છોડી દીધું, પોતા પૈસા થોડા ઘણા હતા એ છોડી દીધા. હવે દીક્ષા લેનારો જીવ હવે ગામડામાં રહે છે, 50,000 ઘર છે, 50,000 ઘર એ વેચી નાખ્યું કે અમારે છોડી દીધું, દીક્ષા લીધી છોડી દીધું. કેમ કે મોક્ષે જવા માટે, મોક્ષ મળી જવાના 50,000 ઘર છોડ્યું એટલે એનો મતલબ કે મોક્ષની કિંમત 50,000 થઈ. અને એક વસ્તુ એ છે કે જે વસ્તુ આપણે પ્રાપ્ત કરવાની છે અને જેના થકી પ્રાપ્ત કરવાની છે એ તો વધારે મહિમા વાળું હોય, નિયમથી એ વધારે મહિમા વાળું હોય કે હવે આ વસ્તુ છે એ 2,000 રૂપિયાની છે અને આ 2,000 રૂપિયા પડ્યા છે, તો 2,000 રૂપિયાની કિંમત વધારે છે આના કરતા. કારણ એ છે કે 2,000 આપતા આ મળી શકે છે ગમે ત્યારે, એની ટાઈમ. એટલે આ વસ્તુ એટલી પાવરફુલ છે કે આના બળ ઉપર આ ગમે ત્યારે મળી શકે છે. એનો મતલબ એ થયો કે ઘર વધારે વેલ્યુ વાળું થયું, કારણ કે એ છોડ્યું તો મોક્ષ ગમે ત્યારે મળી ગયો. એનો મતલબ કે મોક્ષ કરતા 50,000 વધારે થઈ ગયા, મોક્ષ 50,000 થી સસ્તો થઈ ગયો. તો કે ના, આ વાતને સમજો, બહુ સૂક્ષ્મ વાત. હવે છેલ્લે જ્યાં લઈને જઈશ ને ત્યારે તમને એનું રહસ્ય ખબર પડશે કે ના, આ ઘર છોડવાથી કોઈ મોક્ષે નથી જતું. ઘરનો રાગ જે છોડ્યો ને એનાથી મોક્ષે જાય છે. ઘરનો રાગ, એનો અર્થ પાછો એ થયો, એનો અર્થ પણ એ થયો કે મોક્ષ કરતા રાગની કિંમત વધારે પાછી. કારણ કે રાગ છોડ્યો તો મોક્ષ મળે ને, તો મોક્ષ મળે. એટલે રાગ ઉપર મોક્ષ રાગના ઉપર ડિપેન્ડ થઈ ગયો, એટલે રાગ વધારે વેલ્યુ વાળો થઈ ગયો મોક્ષ માટે. કે વિતરાગ ભાવ પ્રગટ થાય, રાગની વિતરાગ ભાવ જેને પ્રગટ થાય એને મોક્ષ પ્રગટે છે. તો વિતરાગ ભાવ વધારે મહિમા વાળો થઈ ગયો આ મોક્ષ કરતા, જે હોઈ ન શકે. તો મોક્ષ થાય છે કોના આશ્રયે? ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં સ્થિર થતા મોક્ષ પ્રગટે છે. અને એ મોક્ષ કરતા ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા મહાન જ છે, કારણ કે મોક્ષ પર્યાય છે ને આ દ્રવ્ય છે. જેના થકી મળ્યું એ મહાન જ હોય. તો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા આ મોક્ષનું કારણ છે, એમાં સ્થિર થવું એ મોક્ષનું કારણ. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, આ ઘર છોડવું ને ઘરનો રાગ છોડવો ને વિતરાગી થવું એમ નહીં. આ ત્રિકાળી અસ્થિના પક્ષથી પુરુષાર્થ ઉપડે છે ત્યારે મોક્ષ પામે છે. અસ્થિ વાળી વાત. તત્વ વિચાર પણ કરવાનો અવસર ક્યારેક મળતો હોય ને મળે ત્યારે નેગેટિવ પરથી નહીં, આ સ્વની અસ્થિથી જ ઉપાડ થાય. આ પુરુષાર્થ મોક્ષ કરતા પણ મોક્ષે જનારો એ મહાન છે. મોક્ષ મળ્યા પહેલા પણ એ તો છે. મોક્ષ સાદી અનંત છે, મોક્ષે જનારો અનાદિ અનંત છે. એની શરૂઆત છે, આની શરૂઆત નથી. ભલે રહેવાના છે બંને અનંતકાળ સુધી, પણ એની શરૂઆત થઈ, આની શરૂઆત નથી થઈ. એટલે જે છે જાય છે એ મહાન છે. એ હું છું, એ હું છું, એ હું છું એવો જેમ જેમ મહિમા ભાવ આવતો જાય એ જીવને હવે મોક્ષે પણ જવું નથી. કારણ કે હું જે છું એ મુક્ત જ છું. એ ત્યાં જ મોક્ષ છે. પછી એ મુક્તની અનુભૂતિ છે, મુક્તની અનુભૂતિનું નામ મોક્ષ છે. શરીરથી છૂટા પડીને ત્યાં જવાનું નામ મોક્ષ થોડું છે. મુક્ત સ્વભાવની અનુભૂતિનું નામ મોક્ષ છે. મુક્તની અનુભૂતિ. આ દ્રવ્યાનુયોગના કથનની પદ્ધતિ છે. દ્રવ્યાનુયોગ આ શુદ્ધ સ્વરૂપની ઓળખાણ કરાવે છે. ગઈકાલે રાતના તે ટ્રેનમાં ચિંતન સપના જેવું આવતું હતું, ચિંતન ચાલતું હતું, ચિંતનમાં આ જ વાત આવતી હતી. તો એ જ બસ અત્યારે રાત છે, અત્યારે રાત છે, અત્યારે રાત છે, રાત છે. રાત હોય કે દિન હોય, મારે શું લાગે? દિન રાત થી મારે શું, દિન રાત થી મારે શું, દિન રાત થી મારે શું, દિન રાત થી મારે શું. હવે આ વિચાર જે વાત ચાલુ રહે, દિન રાત થી મારે શું. તો પછી અચાનક વિચાર વિતરાગ થી મારે શું. હવે દિન રાત વિત રાગ, દિન રાત વિત રાગ, દિન રાત વિત રાગ. તો એમ કે આ બે વચ્ચે કનેક્શન શું? ઉઠતા થતા વિચાર આવ્યો, તો અંદરથી તરત જ એવો વિચાર આવ્યો કે હા ખરેખર કનેક્શન છે દિન રાત ને વિતરાગ ને. કે જયારે આ દિન રાત તો જે છે એ છઠ્ઠું કાળ દ્રવ્ય છે એની પર્યાય છે ને દિન રાત, અને આ વિતરાગ છે પેલું જીવ દ્રવ્ય છે એની પર્યાય છે.
જયારે મારી પર્યાયથી પણ મારે કઈ લાગે વળગે નહીં, ત્રિકાળી આત્માને તો છઠ્ઠું દ્રવ્ય એની પર્યાયથી મારે શું લાગે વળગે? છઠ્ઠું દ્રવ્ય કાળ દ્રવ્ય. તો મારી પોતાની શુદ્ધ પર્યાયથી મારે કઈ લાગે વળગે નહીં એવો ભગવાન આત્મા તો છઠ્ઠું દ્રવ્ય એ દિન રાત રાતમાં પેલા રાત છે. જે અસલી સ્વરૂપ છે ને બધું ત્યાં જ પ્રગટ થાય છે. એટલે અંદરની વૃત્તિઓ જે છે ને, સિગમન્ડ ફ્રાઇડ નું આ છે, એ પોતે કહે છે કે ક્યારે પણ કોઈ પણ વ્યક્તિને મનોવૈજ્ઞાનિક જયારે બોલાવે છે ત્યારે મનોવૈજ્ઞાનિક ક્યારે એ નથી પૂછતા કે બતાવો. એની જયારે બીમારી તપાસવી હોય, એની માનસિક સ્થિતિ ત્યારે જાણવી હોય ત્યારે એ નહીં પૂછે કે આખા દિવસમાં તમે શું શું કરો છો. એ ક્યારેય નહીં પૂછે. એ જ પૂછે ઊંઘમાં સપના કેવા આવે છે. કારણ કે જાગતા પોતાનું અસલી સ્વરૂપ નથી હોતું. ઊંઘમાં પૂરું અસલી સ્વરૂપ હોય છે, જે બધી વૃત્તિઓ બધી ઓટોમેટિક નીકળે છે. આમાં તો નીકળીને ખેંચી તાણીને ફેરવી નાખે. ઊંઘમાં તો ધારાથી જે અંદરમાં પડ્યું છે બધું સહજ આવે છે અને એના ઉપરથી નક્કી કરી લે છે એ મનોવૈજ્ઞાનિક કે આના સપના જો આવા છે તો આની આ ધારા આવી છે, આ અંદરમાં એ કેવું હશે સ્વરૂપ. એને જ આ શોધ કરી અને આ વાક્ય કીધું કે છેલ્લા ઓસ્ટ્રિયાના અંદર એ થયા છેલ્લા 50 વર્ષમાં એમનું જે આ વાક્ય એટલું પ્રચલિત થયું એટલું મહાવીર ભગવાનનું ન થયું. કારણ કે લોકોને આ સાંભળવું ગમતું હતું. કામ વાસના ઉપર જેમણે કીધું કામ વાસના તો મનુષ્યના જીવનમાં નેચરલ હોય જ છે, નેચરલ છે તો, અને બધાને એટલું ગમી ગયું નેચરલ છે જે મહાવીર ભગવાને પણ આ કીધું હતું. પણ એ ફ્રાઇડનું જે આ વાક્ય છે અધૂરું સત્ય હતું, પૂરું સત્ય નતું. એને કીધું એ બધા જન્મથી કામ વાસના લઈને જ જન્મે છે અને બસ સિગમન્ડ ફ્રોઈડ. અને મહાવીર ભગવાને કીધું કે બધા જન્મે છે કામ વાસના લઈને, પણ જરૂરી નથી કે મરે ત્યારે એ લઈને જ મરે. જયારે આનું એ જ હતું, મરે ત્યારે પ્રાણ લઈને જ મરે, કારણ કે એ તો એની સાથે ઇનબિલ્ટ હોય જ તે. એટલે અધૂરું સત્ય જે છે હાફ ટ્રુથ હતું. અધૂરું સત્ય એટલે બહુ વધારે ખતરનાક હોય. સગવડિયો ધર્મ છે અને એ અને જે લોકોને ગમ્યું એને જ ગમ્યું, કારણ કે જેને કરવું હોય એને આવા કોઈ કેવા વાળા મળી ગયા એટલે પૂરું થઈ ગયું. મહાવીર ભગવાનનું 2500 વર્ષ પહેલા જ્યાં ચાલતું હતું બધું જ પાણીમાં ના કે આણે જે આવું કીધું આણે આવું કીધું. કારણ કે જે રુચિ હોય ને એવું જ કોઈ કહી દે એટલે બસ દોડવું તો ઢાળ મળ્યો. એને દોડવું હતું ઢાળ મળી ગયો, પતી ગયું, કામ થઈ ગયું એને તો. હવે આગળ એ પ્રમાણે એક અનુયોગોમાં મુખ્ય પદ્ધતિ છે તથા અન્ય પણ અનેક પદ્ધતિ સહિત વ્યાખ્યાન તેમાં હોય છે. અલંકાર, ગણિત. હવે પ્રશ્ન છે, અલંકાર, ગણિત, નીતિ અને ન્યાયનું જ્ઞાન તો પંડિતોને થાય છે. આ 4 વાક્યનો મતલબ ખબર પડી? અલંકાર, ગણિત, નીતિ અને ન્યાયનું જ્ઞાન તો પંડિતોને થાય છે. તુચ્છ બુદ્ધિ જીવો તે સમજી શકતા નથી, માટે સીધું કથન કેમ ન કર્યું? આ ચારેયનો મતલબ શું? આ અલંકાર એટલે પ્રથમાનુયોગ, ગણિત એટલે કર્ણાનુયોગ, નીતિ એટલે ચરણાનુયોગ અને ન્યાય એટલે દ્રવ્યાનુયોગ. હવે આમાં જે પંડિત કીધા છે એ પંડિતનો અર્થ ખાલી આ નથી જે નિયમસારના પંડિત છે, જેને છઠાડામાં લખ્યા છે ભેદ જ્ઞાન કે પ્રબલ વીર્ય સે મોહ કર્મ ખંડિત હુએ વે નિજાતમ કો જાન કર પહેચાન કર પંડિત હુએ. જેના મોહ કર્મ ખંડિત થયા એ ખરો પંડિત થયો. આ જે વાત છે આ ક્ષયોક્ષમ જ્ઞાનની વાત છે. ક્ષયોક્ષમ જ્ઞાન શાસ્ત્ર છે તે મુખ્યપણે તો પંડિત અને ચતુર પુરુષોને અભ્યાસ કરવા યોગ્ય છે. જો અલંકારાદિ આમનાય સહિત કથન હોય તો તેમનું મન ત્યાં જોડાય તથા જે તુચ્છ બુદ્ધિ છે તેને પંડિત પુરુષ સમજાવી દે, પણ જે ન સમજી શકે
તો તેને મુખથી જ સીધું કથન કહે એ રીતે. પરંતુ ગ્રંથોમાં સીધા કથન લખવાથી વિશેષ બુદ્ધિ જીવ તેના અભ્યાસમાં વિશેષ પ્રવર્તે નહીં, માટે અલંકારાદિ આમનાય સહિત કથન કરીએ છીએ. કથન કરવાની પદ્ધતિ છે ને એ જે છે પંડિત પુરુષ પણ એને સમજાવી દે. કોઈ કથન એવું હોય કે જે આ જે છે ને પેલાના જેટલા બધા ગ્રંથો આપણા સંસ્કૃત ભાષામાં છે, પણ એમાં ખાસ વાત એ કે પંડિત ટોડરમલજી છે કે પંડિત દૌલતરામજી, પંડિત બનારસીદાસજી, જે સમ્યક દ્રષ્ટિ પંડિત, એટલે પંડિત એટલે ખાલી એવું નથી કે વાક ચાતુર્યમાં જ પ્રવીણ હોય, સમ્યક દ્રષ્ટિ પંડિતો હતા એ રીતે. પણ એ કે આ આત્માના અનુભવ સહિત એટલે પોતાનો પર્સનલ પોતાનો અભિપ્રાય મત જોડીને જીનાગમની પ્રરૂપણા નહીં કરે, પોતાના મનથી નિર્ણય નહીં કરે, જે રીતે પોતાના મનને લાગ્યું એ રીતે. અને કેમ કે અમારું પોતાનું ચિંતન છે, પોતાનું ચિંતન તમારું પોતાનું જો પોતાનું હોય તો એમાં કઈ ગડબડ છે, કે તમારું પોતાનું છે. મિથ્યાત્વની સાથેનું ચિંતન એ ગડબડ વાળું જ હોય. અને જો તમે એમ કહો છો કે ના આમાં ગડબડ નથી, આ બિલકુલ શાસ્ત્રથી મળતું આવે છે, તો એમ નહીં કહો કે તમારું છે. પછી જ્ઞાનીઓએ જે બતાવ્યું એ છે. આ જો મળતું ન આવતું હોય તો ખોટું છે, એમાં તમારે અહંકાર કરવાની જરૂર નથી. અને જો મળતું આવતું હોય શાસ્ત્રથી તો એ અહંકાર કરવાની જરૂર નથી, કારણ કે આવું તો જ્ઞાનીઓએ બતાવ્યું જ હતું. ક્યાંય અહંકાર કરવા જેવું નથી. એ પ્રમાણે ચારેય અનુયોગનું નિરૂપણ કર્યું. જૈન મતમાં ઘણા શાસ્ત્ર તો એ ચારેય અનુયોગમાં ગર્ભિત છે. પ્રથમાનુયોગના ગ્રંથો ચારેય અનુયોગોમાં ગર્ભિત, એટલે ચારેય અનુયોગોના શાસ્ત્રો છે બધા, ઘણા બધા શાસ્ત્રો. પ્રથમાનુયોગમાં હરિવંશ પુરાણ, આદિ પુરાણ, મહાપુરાણ, પાંડવ પુરાણ, આ પદ્મ પુરાણ, આ બધા પ્રથમાનુયોગના જે ગ્રંથો. પછી જે કર્ણાનુયોગમાં આ જે બધા ગોમટસાર, જીવકાંડ, કર્મકાંડ, ત્રિલોકસાર, લબ્ધિસાર, તિલોયપણતિ, ક્ષપણાસાર, સમ્યક જ્ઞાન ચંદ્રિકા, પછી ષટખંડાગમ, ધવલા, જય ધવલા, મહાધવલા, આ બધા કર્ણાનુયોગના ગ્રંથો છે. દ્રવ્યાનુયોગમાં સમયસાર, પ્રવચનસાર, કે જેમાં 6 દ્રવ્યની જે નિરૂપણા કરી છે, પંચાસ્તિકાય સંગ્રહ. અને એ જ રીતે ચરણાનુયોગના ગ્રંથોમાં રત્નકરણ, શ્રાવકાચાર, અષ્ટપાહોડ, પુરુષાસિદ્ધિ, ઉપાય. તો આ જે આચરણ સંબંધી જ્ઞાનાનંદ, શ્રાવકાચાર, આવા જે ગ્રંથો એ બધા ચરણાનુયોગથી સંબંધિત છે. આ બધા ગ્રંથોનું એક જ પ્રયોજન છે કે જીવ રાગ દ્વેષથી છૂટીને વિતરાગ ભાવને પામે, અને વિતરાગ ભાવને ત્યારે જ પામે જ્યારે પોતાનામાં સ્થિર થાય. એટલે અલ્ટિમેટ પ્રયોજન તો એ છે કે દરેક જીવ પોતે વિતરાગ ભાવને પામે. એના પહેલા એ દરેક જીવ પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થાય. મૂળ પ્રયોજન એ છે. એટલે એને ફળ બતાવીને એમાં સ્થિર કરાવવામાં આવે છે. બાકી વિતરાગતા પણ એક ચોકલેટ જ છે. જેમ બાળકને મનામાં લે તને વિતરાગતા પ્રગટ થશે, લે તને સુખ પ્રગટ થશે. વાત તો એ જ છે કે તું તારા પોતાનામાં સ્થિર થઈ જાય સ્વરૂપ. સ્વરૂપની સિદ્ધિ કરે તે જ ધર્મ. પદ્ધતિ એ જે માર્ગ છે ને એ રીતે જેમ કીધું ને કે જૈન આમનાય પ્રમાણે, દિગંબર આમનાય પ્રમાણે, એટલે એ પદ્ધતિ જે એમની ચાલી આવે છે. વળી વ્યાકરણ, ન્યાય, છંદ, કોશ, વૈદ્યક, જ્યોતિષ અને મંત્રાદિ શાસ્ત્ર પણ જૈન મતમાં હોય છે. તેનું શું પ્રયોજન? વ્યાકરણ પણ બતાવ્યું છે, વ્યાકરણનું પણ પ્રયોજન છે. વ્યાકરણને જાણીને આપણે શું લાભ છે કે આમાં કયો ટેન્સ લાગે અને કયું છે, આ બધું કે આ જાણીને પણ આ જાણ્યું હશે તો શાસ્ત્રોના કથન કરવાની પદ્ધતિ તમે ઓળખી શકો, તો ત્યારે કથન એનો આશય તમને ગ્રહણ કરી શકશો કે ત્યાં કઈ અપેક્ષા એ વાત છે એ રીતે. પછી ન્યાય, છંદ, ન્યાયના ગ્રંથો પણ ઘણા છે કે જેમાં ન્યાયનું પ્રકરણ છે કે જે વસ્તુ આપણને પ્રત્યક્ષ નથી દેખાતી પણ ન્યાયથી સિદ્ધ થાય છે. એમાં ન્યાય દીપિકા નંબર 1 પર છે. ન્યાય દીપિકા છે, આલાપ પદ્ધતિ, પ્રમેય રત્નમાલા,
પ્રમેય કમલ માર્તંડ, આ બધા ન્યાયના ગ્રંથો છે જે બધા આચાર્યોના રચેલા છે, જેની વાત કરું છું. બીજા બધા એના ઉપર એક્સપ્લેનેશન તો ઘણા બધા થયા છે પાછા. હા, છંદ, કોશ, આ વૈદ્યક, આ બધી ગ્રામરની જ બધી વાત. ગ્રામર એટલે કે સમાસ ને છંદ ને કોશ ને બધા જે છે. વૈદ્યક એટલે વૈદ્યક એટલે પણ એ સમાસની જેમ જ હોય, જેમ સમાસ લાગે એવી રીતે વૈદ્યક લાગે છે. હા, જ્યોતિષ, આ જ્યોતિષ નું પણ વર્ણન છે. જેટલું એની શ્રદ્ધા હોય ત્યાં જ્યોતિષ બરાબર છે. એ પણ એના ટાઈમ ને બતાવે છે. આમાં કશું કે જે કોઈ ઘટના વહેલી ઘટવાની નથી, કોઈ મોડી ઘટવાની નથી, એટલે બસ તમે કાલના વિકલ્પોમાં પડો નહીં. કાલના વિકલ્પોમાં નહીં પડો, તમે આજનું કામ કરો. કાલનું કામ તમે અત્યારે વિચારો પણ નહીં, આજનું કામ કરો. કાલના વિકલ્પોમાં શા માટે પડો છો? જે કામ છે તો કાલ બહારગામ જવું હોય તો આજે ટિકિટ નહીં લેવાની બહારગામ જવાની, કે કાલે જ લેવાની? કે લેવાની ટિકિટ લેવાની, કારણ કે કામ આજનું છે. બહારગામ જવાનું કાલનું છે, તમે આજનું કામ જ આજે કર્યું છે, કાલનું કામ આજે નથી કર્યું. જો તમે આજે આજે ટ્રેનમાં બેસી જાઓ તો કાલનું કામ તમે આજે કર્યું કહેવાય. એટલે દરેક કામ જ્ઞાની કરતા હોય, ભલે અઠવાડિયા પહેલા ટિકિટ બુક કરાવે, પણ ત્યારે આ જાગૃતિ છે. એ વિકલ્પોમાં વધારે નથી લપસતા. પછી આ કરતી વખતે જાગૃતિ. હા, એ રીતે જ્યોતિષ પણ આ છે કે ભવિષ્યમાં જે થવાનું છે થવાનું જ છે. અને જૈનોના એ શાસ્ત્રો પણ છે, નિમિત્ત જ્ઞાન વાળા જે શાસ્ત્રો, જ્યોતિષના પણ ગ્રંથો છે. આ જ્યોતિષ પાસે એવું નહીં જે આ રીતે તુક્કા લગાવીને બધા જ્યોતિષો બેસી જતા. આ તો સાધુઓના જ્ઞાનીઓના લખેલા હોય જ્યોતિષ પાછા. તો લખે છે. હવે એ પણ તમને બતાવું છું એની પાછળ પણ શું છે, એ શું છે જ્યોતિષ. એમાં પણ ક્રમબદ્ધ પર્યાય સિદ્ધ કરી છે. તમે કઈ દ્રષ્ટિ એને જોવો છો? ક્રમબદ્ધ પર્યાય પ્રૂવ કરી છે. જેને આ રીતે સમજવું તો એને એ રીતે સમજાવ્યું તો જ કહી શકે ને કે આના પછી આ ટાઈમે આવશે, એના પેલા નહીં આવે. જ્યોતિષમાં, મારા જ્યોતિષમાં જણાઈ ગયું કે આ થવાનું છે. હવે એક જ્યોતિષ પોતે જ છે અને પોતાનો દીકરો. હવે એનું જોવું હતું કે હવે આ શું થશે મોટો થઈને. તો સીધું એને લોજિક વાપરી દીધો. 3 વસ્તુ રાખી દીધી સામે. એક દારૂની બાટલી રાખી, એક પૈસાની નોટ રાખી અને શાસ્ત્ર મૂકી દીધું કે બસ આ છોકરો જેને લે બસ એ થવાનો છે. દારૂનો બાટલો લે, દારૂ થશે. પૈસા લે તો મોટો વેપારી થશે, જે શાસ્ત્ર લે તો પંડિત થશે. સીધી વાત છે. તરત છોકરો ગયો, છોકરાએ જઈને સીધા રૂપિયા નોટ હતી ખીચામાં મૂકી, દારૂનો બાટલો પાછળ રાખ્યો અને શાસ્ત્ર પપ્પાની સામે લઈને ગયો. એટલે પપ્પા કે બધા પાકો રાજકારણી થવાનું. હવે આજે તુક્કા લગાવી આવું નથી. પાછું આચાર્યનું જ્યોતિષ તો પર્ટિક્યુલર એક વસ્તુ નિમિત્ત જ્ઞાન સૂર્યચંદ્રની ગતિના આધારે એ છે. એને કાળથી આ રીતે બધું જાણે છે. પણ આની પાછળ પણ એક જ પ્રયોજન કે બસ ક્રમબદ્ધ પર્યાય. એની પેલા તમે ગમે તે કરો. એ પણ ક્રમબદ્ધ પર્યાય પણ વિતરાગ ભાવની ઉત્પત્તિ માટે. એ નહીં કે પછી પાછળ તો એ જ આવે, છેલ્લે તો એ વિતરાગ ભાવ જ આવે છે. વિતરાગ ભાવ આવે છે. મંત્રશાસ્ત્ર જાણો, ગમે તે જૈન મતમાં હોય છે. તેનું શું પ્રયોજન છે એ હવે બતાવશે. એ આવતી લઈએ. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સવસાહુ.